વીઘા ખેતર ખેડવાનું છે. હા, તમને લાખ રૂપિયા મળશે અને મને 20,000 રૂપિયા મળશે. લાવો ટ્રેક્ટર ની સાવી, હું ટ્રેક્ટર લઈને ભાગું ખેતર ખેડવા. પણ મમરાભાઈ ટ્રેક્ટર તો મારા માણસે ખોલ્યું. હે, સારું ટ્રેક્ટર હું કામ ખોલ્યું? ઈ કે હું રિપેર કરતા શીખી જાઉં ને એટલે. બોલો લ્યો, ઈ ખરો છે. લ્યો ભોળા દાદા, ટ્રેક્ટર ફિટ થઈ ગયું અને એટલા બોલ વધ્યા. હે કેમ એટલા બધા બોલ વધ્યા? પણ આપણે તો ફાયદો જ છે ને, પછી બીજા બોલ લાવવા ન પડે. હા ઈ હાસુ લે તારું. હું ઈ હાસુ એટલા બધા બોલ એને વધાર્યા તો થોડું ટ્રેક્ટર ચાલુ થાહે. તો પણ મમરાભાઈ તમે ટ્રેક્ટર ચાલુ કરી દો ને. ના રે ના, તું એટલા બધા બોલ અહીં લઈને આવ્યો અને મેં ટ્રેક્ટર ચાલુ કર્યું હોય અને સકડા બધા ઉડ્યા મારી માથે ન આવે, હું ન ટળી જાઉં. તો હવે શું કરશું? કારીગર બોલાવવો પડશે તો ટ્રેક્ટર સારું થાહે. છે કોઈ ધ્યાનમાં કારીગર? હા, તો ફોન કરો, ફોન કરો. એ સારું લ્યો, ફોન કરી દઉં. બકુલભાઈ, એક ઓર્ડર આવ્યો છે, કારીગર બનીને આવવાનું છે. હજી તો માન ટીવી હારી કરાવી તા ટ્રેક્ટર બગાડીને બેઠો. ઓલા દાદા, કારીગરને કહી દીધું હમણાં આવશે. એ હારું. હે મમરાભાઈ કેટલા પૈસા લે હે? કારીગર મારા જાણીતા છે એટલે ઝાઝા પૈસા નહીં લે, ખાલી 20-30 હજાર રૂપિયા લે હે. હે 30,000 રૂપિયા તમને ઓછા લાગે? તો ઓછા જ કહેવાય ને, કારીગર મન કે પાછા 8,000 રૂપિયા થાય. મેં કીધું ટ્રેક્ટર મારા જાણીતાનું છે, મન કે તો વાંધો નહીં 20-30 હજારમાં રિપેર કરી દઈશ. હા તો વાંધો નહીં. મમરાભાઈ ઓલા ભાઈ કોણ આવે? આ તે ટ્રેક્ટર રિપેરિંગ કરે. હે ટ્રેક્ટર ના કારીગર છે? હા, પણ એના હાથમાં તો કવાડી ને એવું છે. એમાં એવું છે દાદા, હું એક કામ ઉપર નથી બેઠતો. ટ્રેક્ટર રિપેરિંગ નું કામ ન મળે ને તો કડિયા કામે વયો જાવ, અને કડિયા કામ ન મળે તો પછી કોકના લાકડા કાપવાનું કામ મળે તો ત્યાં વયો જાવ, અને લાકડાનું કામ ન મળે તો બેઠો બેઠો બારી બારણા બનાવવા માંડું. લ્યો બોલો, તમે તો ઓલરાઉન્ડર છો હો. શું કરવું ભાઈ, અત્યારે બધા ધંધા આપણને આવડતા હોવા જોવે. સાચું હો તમારું ઈ. તો અમારે ટ્રેક્ટર રિપેર કરવાનું છે. હે, ટ્રેક્ટર રિપેર કરવાનું છે? હા, તો લ્યો, હું હથિયારો મુકતા આવું અને પાના પકડ લેતા આવું. ઉભા રહ્યો, પાના પકડ એવું અહીંયા છે જ તે. તો પછી ટ્રેક્ટરમાં વાંધો શું છે કયો? જોવો ને, એટલા બોલ વધ્યા છે ને, ઈ ફિટ કરવાના છે. બિલ કોણ આપશે? મમરેશભાઈ તમે કે દાદા પાસેથી બિલ લેવાનું? દાદા પાસેથી બિલ લેવાનું, ટ્રેક્ટર એનું છે. તો દાદા 5,000 રૂપિયા આપો. હે મમરાભાઈ તમે તો એમ કહેતા હતા ને 25-30,000 રૂપિયા થાય એમ. દાદા, એડવાન્સમાં 5,000 માંગુ છું, બાકી બિલ તો મમરેશભાઈએ જે કીધું છે ને એ જ લેવાનું છે, વધારે નહીં લઉં. તો ચાલો મમરેશભાઈ, આપણે ટ્રેક્ટર રિપેરિંગ કરી નાખીએ. જોવો તો તમે કારુના કકડાટ કરતા હતા, હમણાં ટ્રેક્ટર રિપેર થઈ જાહે. ઓય બાપા, પણ 30,000 રૂપિયા થાય ઈ. તો પણ હાલો ને આપણે ઈવડાઈ ભાઈ ટ્રેક્ટર રિપેર કરે ને એ જોવા જઈ, હું શીખી જાઈશ. હવે તારે કાંઈ ટ્રેક્ટર રિપેરિંગ કરતા શીખવું ના, સાનો માનો અહીંયા દે. તો પણ તમે શીખી જાજો, આપણે પછી કારીગર તો ન બોલાવવા પડે. એ હારું હાલ. મમરાભાઈ, તમારે મને કહેવાય તો ખરું ને, ટ્રેક્ટર રિપેરિંગ કરવાનું છે એમ. મને એમ કે કાંઈક દરવાજો બારી કેવું રિપેરિંગ કરવાનું હોય છે, એટલે હું કવાડીને કરવતી એવું લઈને આવ્યો. પણ હું ભોળા દાદા પાસે ઉભો તો એટલે વધારે ન બોલ્યો. પણ ટ્રેક્ટર રિપેરિંગ કરતા મને આવડતું ના. ટ્રેક્ટર રિપેર કરતા મને આવડે છે, પણ હું ટ્રેક્ટર રિપેર કરું ને તો ભોળા દાદા મને પૈસા નો આપે, એટલે મેં તમને કારીગર બનવાનું કીધું. ઠીક, કેટલા પૈસા નક્કી કરેલા છે? 25-30 હજાર રૂપિયા. હે, 25-30 હજાર આવશે? હા, પણ ભોળા દાદા ની અહીંયા નો આવે તો સારું. હવે ઈવડાઈ અહીંયા આવે ને તો હું તમ તારે એને ભગાડી મૂકીશ, બસ. તો વાંધો નહીં. હે બોલનટ તો મમરાભાઈ ફિટ કરે, હું કારીગર તો બેઠા. હે મમરાભાઈ તમે કેમ બોલનટ ફિટ કરો? એ મને મદદ કરાવે છે ઈ. એ હારું. એ મમરાભાઈ, આ ભાઈને કયો ને પાના ભાંગી નાખશે, એ પાનાના ઘા કરે. એટલે નટ બોલ ને પાનું નહીં લાગ્યું હોય ને એટલે પાનું ઘા કર્યું છે. ઓ બાપા, એ કારીગર તમે જોવો તો ખરા, પાનું મને વાગ્યું. તો પણ તમે અહીંયા શું કામ આવ્યા? એ જોવો આવ્યા કા તમે કેમ ટ્રેક્ટર રિપેર કરો ની? આ તો તમે ટ્રેક્ટર રિપેર કરી નાખો, હું જતો રહું. ના તમે ટ્રેક્ટર રિપેર કરો, અમે અહીંયા ઊભા. અહીંયા નથી ઉભું રહેવાનું, પંપ લઈ આવો, જાઓ, પંપ ની જરૂર પડશે. એ હારું હાલ લે. કેમ પણ ભાગતા નહોતા, પાનું પગમાં માર્યું કેવાય ગયા ગોળી ગાસતા. સારું છું તમે ઈવડે એને કાઢી મૂક્યા. ટ્રેક્ટર ફિટ કરો હબ તમે. હમણાં જોર હું ટ્રેક્ટર ફિટ કરી દઉં. હાલો ને હબ, હાલો ને, તમારી વાટે જ ઊભો. એ હા, અલે પંપ, અને પંપ ને કઈ ખાવું ન જોવે. હે કે હે કાકા, આ દવા છાંટવાનો પંપ છે કે પિચકારી? ઓય બાપા, દવા છાંટવાનો પંપ તને પિચકારી લાગે? બા તો એમ કહું છું. અને પંપ નું 10 રૂપિયા ભાડું થાય. ઉભો રે જમરૂક, આપણે 10 રૂપિયા ભાડું નથી જોતું. એક કામ કર રમતા, અમને 500 રૂપિયા આપી દે, અમે દવા છાંટી દેવી. કે હે કાકા, હું કઈ નોકરી ના કરતો, હું નવરો જ છું, હું દવા નો છાંટી દઉં. તો 10 રૂપિયા ભાડું થાય. એવો
અને અમથા પંપ ને કઈ થાવું ન જોવે નકર હું નવો પંપ લઈશ. એ પંપ તમે પાછો લેતા જાવ. હું દવા મારા હાથે છાંટી દઈશ એમનેમ. સાનો માનો બેહને 10 રૂપિયા ભાડું આવે છે ને એ હારું. જાઓ પાણી ભરી આવું. ચાલ્યા ઓયડીમાં હવા ભરવાનો પંપ પડ્યો ને ઈ લેતાય તો પણ હવા ભરવાનો પંપ શું કરવો? ચારે ટાયરમાં હવા તો છે. તો કયો પંપ મગાવ્યો હશે? મને તો એવું લાગે ઓલો દવા છાંટવાનો પંપ આવે ને ઈ મગાવ્યો હશે. પણ ઈ પંપ ક્યાં લેવા જાવું? અમથાની વાડીએ છે પંપ. પણ આમ તો આપણને ભાડી જાય તો આપણને ઢીબી નહીં નાખે. પણ અમથો ક્યાં એની વાડીમાં ક્યાંય દેખાય? અમથો આવે ક્યાં તો પંપ આપણે પાછો મૂકી આવશું. આપણે ક્યાં હાવ પંપ રાખવો? આ એમ થાય હાલ તો પંપ લઈ આવ્યો હાલ. હે ભલા દાદા પંપ અહીંયા પડ્યો અને અમથોય નથી અહીંયા. આ તો પંપ હાટું તો આપણે આવ્યા છીએ. લઈ લે હા પંપ હાલ. એ હારું. હે ઘડીકમાં પંપ ક્યાં ગયો? પંપ કેહા કાકા ને જમરૂ કાકા પાછો નહીં લઈ જવાય ને. હે પંપ તો ડોહો નહીં લઈને જાય. એય ઉભા રહો તો. પંપ લઈને ક્યાં ભાગ્યા? અમારી વાડીએ શું કામ? એ અમારે પંપની જરૂર છે ને એટલે. કોને પૂછીને પંપ લઈને ભાગ્યા? એ કોઈ હતું નહીં, કોઈને પૂછ્યું ના. ઓય બાપા પંપ બતાવીને ભાગ્યા છે ને પાછા ખોટું બોલો. પંપ બઠાવીને નહોતા ભાગ્યા. પંપ તો હમણાં અમે પાછો મૂકી જવાના હતા. ઓય બાપા હજી પાછા ખોટું બોલે. એ ખોટું નથી બોલતા. હું 500 વીઘાનો માલિક છું. આવા પંપ તો અમે પાછા અહીંયા હાજર કરી દેવી. એ બાપા તો પણ નવો પંપ લઈ લેવાય. કોકના પંપ લઈને ન ભગાય. એ અમારે તાત્કાલિક ટ્રેક્ટર રિપેર કરવાનું છે ને એટલે પંપ લેવા આવ્યા હતા. ટ્રેક્ટર રિપેર કરી એમાં દવા છાંટવાના પંપની જરૂર પડે. હું કાંઈ ગાંડો નથી. તું ગાંડો નથી તો ટ્રેક્ટર રિપેર કરવા કારીગર આવ્યો ઈ હું ગાંડો છે તો દવા છાંટવાનો પંપ મગાવે. ઈ મારે કાંઈ સાંભળવું ના. પંપ અહીંયા મેકો. હાલો આગળ મણો બે હવે. ભલા દાદા ઈ કે ને એમ નથી કરવું. આપણે દોડવા મણો. હા દોડવા માંડ. લ્યો બોલો. પાણીની ડોલ ભરવા ગયો તો પંપ લઈને ભાગ્યા. હે ભલા દાદા અહીંયા તો મમરા ભાઈ નથી ને ટ્રેક્ટર રિપેર કરવા વાળા ભાઈ નથી. હું ટ્રેક્ટર